થયો મિલાપ, તેને તેડવા આખો પરિવાર ભુજ પહોંચ્યો। મહારાષ્ટ્રના નંદુબાર વિસ્તારની મહિલા ઉંમર વર્ષ 50 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ચિંતા સેવી હતી। આખરે તે રખડતી ભટકતી સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચી હતી। ત્યાંના સંચાલક શ્રી જયરામભાઈ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સેવાઓ કરી હતી। માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયા હતા, ત્યારે આ મહિલાને સાથે તેડી આવ્યા હતા। મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કઢાતા તેને તેડવા પરિવારના 8 સભ્યો પોતાના વાહનથી ભુજ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચ્યા હતા। પતિ સાથે મતભેદ થતાં તેના પતિએ તેને મૂકી દીધેલ હતી। તેના બંને બાળકો પતિ પાસે છે। આમ મા દીકરી અને ભાઈ બહેનનું 3 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આખરે તે 3 વર્ષ પછી પોતાના ગામ પરિવાર સુધી પહોંચતા તેમજ પરિવારની મહિલા હેમખેમ મળી આવતા પરિવારમાં અનહદ ખુશી છવાઈ હતી। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાય સોની, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, નરેન્દ્ર પાનપરિયા, કિશોરસિંહ જાડેજા સહભાગી બન્યા હતા।